કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? આજનો આપણો વિષય છે વિજ્ઞાન, ધોરણ 7. પાઠનું નામ છે પાઠ 1. એમાં પાઠનું નામ છે વનસ્પતિમાં પોષણ. તમે ધોરણ 6 માં અભ્યાસ કરી ચૂક્યા છો કે મનુષ્યો સજીવો છે કેવી રીતે પોષણ મેળવે છે. એમાં પહેલા પાઠમાં તમને શીખવામાં આવ્યું હતું છઠ્ઠા ધોરણમાં કે ખોરાકમાં ઘટકો આવેલા હોય છે. સજીવો ખોરાક ખાય છે, તો સજીવો ખોરાક કેમ ખાય છે, તેમાંથી કયા કયા ઘટકો મળે છે તેનું આપણે થોડું પુનરાવર્તન કરીએ. તો તમે જાણતા હશો કે ખોરાકમાંથી આપણને પ્રોટીન, ચરબી, કાર્બોદિત, વિટામિન, ખનિજ તત્વો જેવા ઘટકો મળે છે. અને એ ઘટકો આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. હવે એ જે ઘટકો છે તે ઘટકોને કહેવાય છે પોષક તત્વો. તો પોષક તત્વો એટલે શું? તો ખોરાકમાંથી શરીરને જરૂરી એવા જે ઘટક તત્વો મળે છે તે ઘટક તત્વોને કહેવાય છે પોષક તત્વો. તે ઘટકોને પોષક તત્વો કહેવાય છે. હવે હું તમને સમજાવીશ કે વનસ્પતિ અને પ્રાણી કેવી રીતે ખોરાક પર આધાર રાખે છે, કેવી રીતે ખોરાક મેળવી અને શરીરના કાર્યો કરે છે, શક્તિ મેળવે છે. તો તમે જાણો છો કે આપણે મનુષ્ય છીએ, તો મનુષ્ય, સજીવો છે, જે પ્રાણીઓ છે, પશુઓ છે, તે ખોરાકની રીતે કોઈને કોઈ વનસ્પતિ કે બીજા પ્રાણીઓ પર આધાર રાખતા હોય છે અને તેમાંથી ખોરાક મેળવે છે. પણ શું તમે એવું વિચાર્યું કે તમારી આસપાસ ઘણી બધી વનસ્પતિ છે, એ વનસ્પતિ શેમાંથી ખોરાક મેળવે છે? તો હું તમને જણાવીશ આ ચેપ્ટરમાં કે વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે જ મેળવે છે અને જાતે જ બનાવે છે અને ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે છે અને તેમાંથી તે પોષક તત્વો પણ મેળવે છે. તો આગળ વાત કરીએ કે પોષક તત્વોથી આપણા શરીરને શું ફાયદો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પોષક તત્વો એટલે કે આપણા શરીરને તે નવા બંધારણ માટે શરીરમાં, એ ઉપરાંત જરૂરી શક્તિ મેળવવા માટે, કોઈ તમે સવારથી સાંજ સુધી કોઈ પણ કાર્ય કરો છો, એ કાર્ય કરવા માટે તમને શક્તિની જરૂર પડે છે, બરાબર ને? તો એ શક્તિ ક્યાંથી મળે છે? ખોરાકમાંથી. અને ખોરાકમાંથી કેવી રીતે મળે છે? પોષક તત્વો દ્વારા મળે છે. એ ઉપરાંત આપણા શરીરમાં ક્યાંય વાગ્યું હોય કે કઈ અંગમાં તકલીફ થઈ હોય તો એ અંગોના સમારકામ માટે પણ પોષક તત્વો જરૂરી છે. એ ઉપરાંત ત્રીજો ફાયદો છે કે શરીરમાં જે જૈવિક ક્રિયાઓ છે એ જૈવિક ક્રિયાઓ માટે પણ પોષક તત્વો ખૂબ જ જરૂરી છે. તો આ થઈ પોષક તત્વોની વાત. હવે એ પોષક તત્વો દ્વારા આપણને શું મળે છે? તો તમે કહેશો કે આપણને પોષણ મળે છે. એમ વનસ્પતિને પણ પોષણ મેળવવાનું હોય છે અને એ પણ પોતાની રીતે પોષણ મેળવે છે. તો તમને વિચાર આવશે કે પોષણ એટલે શું? તો હું તમને સમજાવું કે આપણે સજીવ છીએ, આપણે ખોરાક લઈએ છીએ, પોષક તત્વો મેળવીએ છીએ. તો સજીવ શરીર દ્વારા પોષણ એટલે શું? તો સજીવ શરીર દ્વારા ખોરાક લેવાની અને એ સજીવ શરીર દ્વારા તેના ઉપયોગ, જે ખોરાક લીધો એ શરીર તેનો ઉપયોગ કરે છે, એ પ્રક્રિયાને પોષણ કહેવાય છે. તમે ને મેં જે ખોરાક લીધો, બરોબર, એ ખોરાક ક્યાં ગયો? આપણા શરીરની અંદર. એ શરીરની અંદર ગયો ખોરાક, એ શરીર એ ખોરાકનો ઉપયોગ કરે છે, પ્રક્રિયા કરે છે અને એમાંથી આપણને પોષક તત્વો મેળવે છે અને આખી પ્રક્રિયાને પોષણ કહેવાય છે. હવે પોષણ વિશે તો તમે સમજ્યા કે આપણે ખોરાક ખાધો, શરીર ઉપયોગ કર્યો અને આપણને પોષક તત્વો મળ્યો, પોષણ. હવે તેના પ્રકાર પણ છે. તો પોષણના 2 પ્રકાર છે. કયા કયા વિદ્યાર્થી મિત્રો? તો હું તમને જણાવીશ. પોષણનો પહેલો પ્રકાર છે સ્વાવલંબી પોષણ અને બીજો પ્રકાર છે પરાવલંબી પોષણ. તો સ્વ, ગુજરાતીમાં તમે ભણ્યા હશો, સ્વ એટલે પોતે અને લંબી એટલે કે બીજા, પોતાની પર આધાર રાખે છે ખોરાક મેળવવા માટે, બીજા કોઈ પાસે આધાર રાખતા નથી. તો લીલી વનસ્પતિ તમારી આજુબાજુ તમે ઘણી જોઈ હશે. તો શું તમે જોયું કે લીલી વનસ્પતિને કોઈ ખોરાક આપે છે? તમને
મમ્મી ખોરાક આપે છે, જમવાનું બનાવીને આપે છે, મમ્મી પપ્પા પણ જમે છે, પરંતુ આપણે વસ્તુ સામગ્રી બધી બહારથી લાવીએ છીએ. જ્યારે વનસ્પતિને ખોરાક આપવાની જરૂર પડતી નથી. વનસ્પતિ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે અને પોતાની જાતે પોષણ મેળવે છે. તો એ પોષણને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો સ્વાવલંબી પોષણ. શું કહેવાય છે? સ્વાવલંબી પોષણ. હવે બીજો પોઈન્ટ છે પ્રકાર પરાવલંબી પોષણ. પર એટલે ગુજરાતીમાં કહેવાય છે બીજા પર આધાર રાખો, પર એટલે બીજું. તો પરાવલંબી પોષણ તો મનુષ્ય છે, સજીવો છે, પશુઓ છે, પ્રાણીઓ છે, એ પોતાનો ખોરાક વનસ્પતિની જેમ જાતે બનાવતા નથી. એ બીજા પ્રાણીઓ, બીજી લીલી વનસ્પતિ, ફળ ફૂલ દ્વારા, શાકભાજી દ્વારા ખોરાક મેળવે છે, મસાલાઓ દ્વારા બધું વનસ્પતિ અને પ્રાણીઓ, માંસ, મચ્છી દ્વારા પણ ખોરાક મેળવે છે. તો એવા ખોરાકમાંથી જે પોષણ મળે છે એ પોષણને કહેવાય છે પરાવલંબી પોષણ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી હશે કે પોષક તત્વો એટલે શું, પોષણ એટલે શું અને તેના કેટલા અને કયા કયા પ્રકાર છે. ઓકે, હવે આગળ વાત કરીએ કે પોષણ તો મેળવે છે વનસ્પતિ, તેના પ્રકાર પણ શીખ્યા આપણે. પરંતુ તમે એવો વિચાર કર્યો કે વનસ્પતિ કેવી રીતે પોષણ મેળવતી હશે, કયા કયા ભાગમાં એ પ્રક્રિયા થતી હશે. જેમ આપણા ઘરમાં ખોરાક બનાવવા માટે રસોડું હોય છે, તેમ વનસ્પતિમાં ખોરાક ક્યાં બનતો હશે? એવો તમે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? આપણા વિષયમાં વિજ્ઞાનમાં તો હંમેશા વિચારવાનું જ હોય છે, તો તમે આગળ જતા ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિક પણ બની શકો છો. એટલે વિચાર આવવો જ રહ્યો અને વિચાર આવવો જ જોઈએ કે આ પ્રક્રિયા કેમ થાય છે. તો હું તમને સમજાવીશ આગળ કે વનસ્પતિમાં કયા ભાગમાં ખોરાક બને છે, કેવી રીતે બને છે. તો વનસ્પતિમાં પર્ણમાં, ક્યાં આગળ? પર્ણમાં ખોરાક બનવાની પ્રક્રિયા થાય છે. તો વનસ્પતિની અંદર પર્ણમાં જે ખોરાક બનવાની પ્રક્રિયા થાય છે તેના લીધે પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. જેમ આપણા ઘરમાં રસોડું છે તેમ વનસ્પતિમાં કોને રસોડું, ક્યાં રસોડું છે? તો પર્ણમાં પ્રક્રિયા થાય છે. હવે તમને વિચાર આવશે કે કેવી રીતે પર્ણમાં પ્રક્રિયા થતી હશે અને શું શું જોઈતું હશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે. તો પહેલા તો હું તમને કોષ વિશે સમજાવીશ, પછી એની માહિતી આપીશ કે વનસ્પતિના પર્ણમાં કેવી રીતે પ્રક્રિયા થાય. કારણ કે કોષ વિશે સમજવું એ ખૂબ જરૂરી છે. પ્રક્રિયા સમજતા પહેલા મનુષ્યમાં કોષ આવેલા છે. આપણું સજીવ શરીર છે એ કોષનું બનેલું છે. શેનું બનેલું છે? કોષનું. કેવી રીતે કામ કરે છે? તો તમે જાણો છો કે વિવિધ અલગ અલગ અવયવો છે, તે બધા અવયવો કોષના બનેલા. તમે તમારા ઘરમાં બેઠા છો વિદ્યાર્થી મિત્રો, તો તમારા ઘરની આજુબાજુમાં, તમારા ઘરની દિવાલ પર તમારી નજર કરો તો તમે વિચાર કરો કે એ દિવાલ શેની બનેલી છે? તો એ દિવાલ ઈંટોની બનેલી છે. જેમ મકાનને ચણવા માટે, દિવાલ બનાવવા માટે ઈંટની જરૂર પડે, તેમ સજીવ શરીર બનવા માટે, વનસ્પતિ બનવા માટે કોષની જરૂર પડે છે. તો કોષ એટલે શું? તો સજીવ શરીરના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહેવાય છે. હું તમને તેની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરાવું છું, તે તમારી નોટમાં પણ તમે દોરી શકો છો અને ઘરે તેનું પુનરાવર્તન કરી તૈયાર પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષની આકૃતિ દોરીશું. તમે પણ મારી સાથે દોરી શકો છો. અને હા, આકૃતિ હંમેશા પેન્સિલથી જ દોરવી જોઈએ. ઘણા વિદ્યાર્થી મિત્રોને પેન્સિલ થી દોરવાની આદત ના હોય, ફાવતું ના હોય કે આકૃતિ પહેલી વાર આવે છે. એમ તો છઠ્ઠા ધોરણમાં તમે ભણીને આવ્યા છો, સાતમા ધોરણમાં છે એટલે આકૃતિ આવડતી જ હશે, પણ ના ફાવે તો તેનું પુનરાવર્તન તમે કરી શકો છો. અને પેનથી આકૃતિ દોરવી નહીં, હંમેશા પેન્સિલથી જ આકૃતિ દોરવાની હોય છે. ધીમે ધીમે તમે આકૃતિ દોરશો તો તમને આકૃતિ આવડી જશે. કોષનો આકાર અનિશ્ચિત હોય છે, નિશ્ચિત આકારના કોષ હોતા નથી. આ હું જે દોરી રહી છું તે વનસ્પતિનો કોષ છે, જેથી તમને માહિતી મળે, જેની તમને હું માહિતી આપી રહી છું. વિદ્યાર્થી
મિત્રો તમે બધા જોઈ શકતા હશો કે મેં કોષ દોર્યો છે. હવે અંદર તેની રચના જેમાં આપણા શરીરમાં હાથ, પગ, નાક હોય તેમ કોષમાં પણ અંદર તેના ભાગ હોય છે. તો આ જે કોષના ભાગ છે એ કોષના ભાગ હું દર્શાવી રહી છું. તમે તમારી નોટમાં દોરી શકો છો અને આ આકૃતિ મેં તમને સરળતાથી તમે દોરી શકો એવી દોરી છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એવું થતું હોય કે પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી હોય પણ તમે બરોબર દોરી શકતા નથી. તો તમને ફાવે એ રીતે સરળ રીતે તમે આકૃતિ દોરી શકો છો. પણ હા, આકૃતિમાં હંમેશા નામ નિર્દેશન હોવું ખૂબ જ જરૂરી છે. નામ નિર્દેશન વગરની આકૃતિ એ જેમ તમારું નામ ના હોય તો ના ચાલે, તેમ આકૃતિમાં પણ નામ ના હોય તો ચાલે નહીં. હવે મેં અહીંયા આકૃતિ દોરી છે, તમે જોઈ શકો છો. હવે તેનું આપણે નામ નિર્દેશન કરીશું, તેના ભાગો દર્શાવીશું. તો સૌપ્રથમ તમે આકૃતિમાં મધ્યમાં કેન્દ્ર જોઈ શકો છો, ઘટ કેન્દ્ર છે મધ્યમાં. તેને નામ આપીશું કોષ કેન્દ્ર. શું કહીશું? કોષ કેન્દ્ર. હવે એની આજુબાજુ તમને કોષની આજુબાજુ આવરણ દેખાય છે, આવરિત સ્તર દેખાય છે. એ સ્તરને આપીશું કોષ રસ સ્તર. શું કહીશું નામ એનું? કોષ રસ સ્તર. અને આ જે તમને ટપકા જેવી રચના દેખાય છે, પ્રવાહી જેલી જેવી રચના દેખાય છે, એ જ જેલી દ્રવ્ય છે, પ્રવાહી દ્રવ્ય છે, તેનું નામ છે કોષ રસ. શું કહેવાશે? કોષ રસ કહેવાશે. હવે કોષ રસ, હવે આ જે મેં આકૃતિ દોરી કોષની, એના 3 ભાગ છે: કોષ કેન્દ્ર, કોષ રસ સ્તર અને કોષ રસ. તો તમે તમારી નોટમાં દોરી શકો છો. તમને વિચાર આવશે કે કોષની માહિતી મેં કેમ આપી? તો કોષની માહિતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ભણતા પહેલા લેવી ખૂબ જરૂરી છે. કારણ કે દરેક પ્રક્રિયા છે વનસ્પતિ અને પ્રાણીઓમાં જે થાય છે કોષમાં થતી હોય છે અને તેનું બંધારણ પણ કોષ દ્વારા થાય છે. હવે આપણે આપણા પોઈન્ટ પર પાછા જઈએ, પર્ણ તરફ આવીએ અને પ્રકાશ સંશ્લેષણ તરફ. અગાઉ મેં વિડીયોમાં કીધું એમ કે વનસ્પતિમાં પર્ણને રસોડું કહેવાય છે, કારણ કે ખોરાક બનાવવાની પ્રક્રિયા પર્ણમાં થતી હશે. તમે બધાએ પર્ણ જોયા હશે વિદ્યાર્થી મિત્રો. તો પર્ણ આવું હોય છે, અલગ અલગ વનસ્પતિના પર્ણો અલગ અલગ હોય છે. મેં એમને દોર્યું છે પર્ણ. તો તમે બધાએ પર્ણ જોયું હશે. આ પર્ણ એની અંદર નાના નાના પર્ણમાં છિદ્રો આવેલા હોય છે સપાટી પર. તો તમને વિચાર થતો હશે કે છિદ્રો પર્ણમાં? તો હા, પર્ણમાં પણ છિદ્રો આવેલા હોય. જેમ તમને ને મને પરસેવો થાય છે, આપણી ચામડી ત્વચા પર વાળ હોય છે, નાના નાના છિદ્રો હોય છે વાળની નીચે, તેમાંથી પરસેવો નીકળે છે, તેમ અહીંયા પર્ણમાં પણ નાના નાના છિદ્રો આવેલા હોય છે. એ છિદ્રોને કહેવાય છે પર્ણરંધ્ર. શું કહેવાય છે? પર્ણરંધ્ર. તો પર્ણરંધ્ર શું કામ કરે છે? એનું કાર્ય શું? તો પર્ણરંધ્રમાં જે આપણી આસપાસ સૂર્ય ઊર્જા રહેલી છે, સૂર્યપ્રકાશ રહેલો છે, એ સૂર્યપ્રકાશ પર્ણરંધ્ર દ્વારા પર્ણમાં શોષણ પામે છે. પર્ણ દ્વારા તેનો ઉપયોગ થાય છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાચી સામગ્રી તરીકે સૂર્ય ઊર્જા ખૂબ જ જરૂરી છે. હવે બીજો પોઈન્ટ હું તમને સમજાવીશ કે બીજું શું જરૂરી છે. તો તમને વિચાર આવે છે કે આપણા શરીરમાં લોહીનું વહન થવા માટે રક્તવાહિનીઓ હોય છે, ધમની ને શિરા. શ્વાસનું વહન થવા માટે શ્વાસ વાહિની હોય. તેમ વનસ્પતિના ભાગોમાં પણ બધા પોષક તત્વો, ખનિજ તત્વો, પાણીને વહેવા માટે નાની નાની નળીઓ આવેલી હોય છે, જે ખોરાક અને પાણીનું વહન કરે છે. તો કાચી સામગ્રી તરીકે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પહેલો પોઈન્ટ જોયો કે આપણને સૂર્ય ઊર્જા જરૂરી છે. હવે બીજા પોઈન્ટની વાત કરીએ કે પાણી અને ખનિજ તત્વો પણ ખૂબ જ જરૂરી છે. તો તમને વિચાર આવશે કે પર્ણ સુધી પાણી અને ખનિજ તત્વો કેવી રીતે પહોંચે છે? તો હું સમજાવીશ કે તમે જાણો છો વનસ્પતિના ભાગો કેટલા છે? તો મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, ફળ છે, ફૂલ છે. એમાંનો મૂળ ભાગ
એ ક્યાં હોય છે? જમીનની અંદર હોય છે. તો એ જે મૂળ ભાગ છે જમીનની અંદર હોય છે એ શું કરે છે? તો જમીનની અંદર રહેલા પાણી અને ખનિજ તત્વોનું જમીનની નીચેથી શોષણ કરે છે અને એ શોષીને પ્રકાંડ દ્વારા આગળ પર્ણના ભાગો સુધી પહોંચાડે છે. નળીઓ આવેલી હોય છે, નળીઓ દ્વારા પહોંચે છે. તો બીજો પોઈન્ટ શીખ્યા, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું જરૂરી છે? તો પાણી અને ખનિજ તત્વો. ત્રીજો પોઈન્ટ શીખીશ કે તમે પર્ણનો રંગ શીખવીશ કે પર્ણનો રંગ તમે જોયો છે? તો બધા કહેશે હા મેમ, પર્ણનો રંગ જોયો છે. કેવો હોય છે? તો લીલો હોય છે. ઘણા પર્ણનો રંગ બીજો પણ હોય છે, પરંતુ મોટા ભાગના પર્ણનો રંગ લીલો હોય છે. તો કેમ એવો લીલો રંગ હોય? એવો વિચાર આવ્યો છે ખરો? કેમ? કારણ કે પર્ણની અંદર રંજક દ્રવ્ય આવેલું હોય છે. એ રંજક દ્રવ્ય ને હરિતદ્રવ્ય કહેવામાં આવે છે. એ હરિતદ્રવ્ય વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ એટલે કે ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એ ખોરાક બનાવવાની પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. હરિતદ્રવ્ય વગર પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે નહીં અને ખોરાક પણ બનાવી શકે નહીં. તો હવે હરિતદ્રવ્યનું કાર્ય પણ મેં તમને સમજાવ્યું. ત્યાં સુધી આપણે 3 પોઈન્ટ શીખ્યા કે પ્રકાશ સંશ્લેષણ માટે કઈ કઈ કાચી સામગ્રી. તો પહેલું સૂર્ય ઊર્જા, બીજું પાણી, ખનિજ તત્વો, ત્રીજું શીખ્યા હરિતદ્રવ્ય. હવે ચોથું કે વનસ્પતિ આપણી આસપાસ રહેલા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો પણ ઉપયોગ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી અને આ 4 પોષક તત્વો આ 4 પદાર્થોની મદદથી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. તો ફરી બીજી એક વ્યાખ્યા સમજાવો. પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા તમે ટૂંકમાં પણ લખી શકો છો અને મોટી વ્યાખ્યા પણ લખી શકો, જેને જેમ ફાવે તેમ લખી શકો છો. તમે સમજો એ પ્રમાણે પણ તમે વ્યાખ્યા બનાવીને લખી શકો છો. તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિતદ્રવ્ય, પાણી, ખનિજ ક્ષાર અને વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી અને ખોરાક બનાવે છે. એ પ્રક્રિયાને કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણને ઇંગ્લિશમાં ફોટોસિન્થેસિસ પણ કહેવામાં આવે છે. તો ફોટો એટલે પ્રકાશ અને સિન્થેસિસ એટલે સંશ્લેષણ. તો તમે એવો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે શું આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ના થતી હોત વનસ્પતિમાં તો પૃથ્વી પરના સજીવનું જીવન શક્ય હતું ખરું? શું જીવન ટકી શકે ખરું? તો ના વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વગર કોઈ પણ સજીવનું જીવન ટકી શકે નહીં. જીવન ટકવા માટે ખૂબ જ જરૂરી છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. કારણ કે એ પ્રક્રિયા માટે પ્રત્યક્ષ ખોરાક માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વનસ્પતિ સાથે જ સંકળાયેલો છે. ખોરાકનો આધાર વનસ્પતિમાં જ રહેલો છે અને એના માટે પ્રકાશ સંશ્લેષણ થવું ખૂબ જ જરૂરી છે. હવે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મેં તમને સમજાવી, એને હું રાસાયણિક સમીકરણ રીતે બોર્ડ પર લખીશ તો તમે તમારી નોટમાં પણ લખી શકો છો. બરોબર? તો હું આ લૂછું છું અને નવું સમીકરણ બોર્ડ પર લખું છું તે તમારી નોટમાં નોંધ કરશો. હવે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે શું પદાર્થો લીધા તો તમને યાદ છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો આપણે લખીશું કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી. હવે શેનો ઉપયોગ કર્યો આપણે? તો સૂર્ય ઊર્જા. તો અને શેની મદદ લીધી? તો હરિતદ્રવ્ય. હરિતદ્રવ્યનો પણ આપણે ઉપયોગ કર્યો છે. તો આ પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી, સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા આપણને શું મળે છે છેલ્લે? તો આ પ્રક્રિયા દ્વારા આપણને કાર્બોનિક પદાર્થ અને ઓક્સિજન વાયુ મળે છે.
આ છે રાસાયણિક સમીકરણ. કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, સૂર્ય ઊર્જા, હરિતદ્રવ્ય અને આ બધા સાથે પ્રક્રિયા કરી શું મળે છે? કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન વાયુ. તો તમને વિચાર આવશે કે ઓક્સિજન વાયુ મળ્યો, બરોબર, તો વનસ્પતિ આપણને બે ફાયદા કરે છે. એક તો આપણને ખોરાક તો આપે છે, જોડે ઓક્સિજન વાયુ પણ મુક્ત કરે છે, જે આપણી આસપાસ રહેલા વાતાવરણને ખૂબ જ શુદ્ધ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિચારી શકો કે જો પૃથ્વી પર વનસ્પતિ ના હોય તો શું થાય, અને જો સૂર્ય ના હોય તો શું થાય? કારણ કે સૂર્ય વગર પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા શક્ય નથી. દિવસ દરમિયાન વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને વાતાવરણને ઓક્સિજન વાયુ આપે છે અને આપણું વાતાવરણ શુદ્ધ રાખે છે. તો આ વાત હતી પ્રકાશ સંશ્લેષણની. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી હશે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને તેમાં શું પ્રક્રિયા થાય છે અને કાર્બોદિત પદાર્થ મળે છે. હવે એ કાર્બોદિત પદાર્થ મળ્યો, એ કાર્બોદિત પદાર્થ સ્ટાર્ચનો જ એક પ્રકાર છે. હવે આગળ વાત કરીએ એક પ્રવૃત્તિની, કે તમે તમારી આજુબાજુ વનસ્પતિ જોઈ હશે, તો તમે વનસ્પતિમાં છોડ પણ જોયા હશે. તો તમે છોડના બે કુંડા લો, એક છોડને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખો, બીજા છોડને તમે અંધારામાં મૂકી દો કે જ્યાં બિલકુલ સૂર્યપ્રકાશ મળવો જોઈએ નહીં. થોડા દિવસો પછી તમે અવલોકન કરો અને નોંધો કે શું થયું, અને તમે મને પણ કહેજો. તમે આ ઘરે પ્રવૃત્તિ કરજો, ચોક્કસ કરજો. તો જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખ્યો તો જે છોડ, એના પર્ણ પર આયોડિનના દ્રાવણના ટીપા નાખવામાં આવે તો ઘેરો કાળો રંગ જોવા મળે છે. જ્યારે જે છોડને આપણે સૂર્યપ્રકાશ ન મળે અંધારામાં રાખ્યો હોય, તેના પર્ણ પર આયોડિનના દ્રાવણના ટીપા નાખવામાં આવે તો એમાં ઘેરો કાળો રંગ જોવા મળતો નથી. કેમ? તો એ શું દર્શાવે છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને કાર્બોદિત પદાર્થ એમાં જોવા મળે છે. કાર્બોદિતની ચકાસણી માટે આપણે આયોડિનનું દ્રાવણ લઈએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ. તમે છઠ્ઠા ધોરણમાં ભણી ચૂક્યા છો. હવે આગળ વાત કરીએ કે આ સિવાય બીજા પાંદડાઓ એવા હોય છે કે જેનો રંગ અલગ અલગ બીજા રંગના હોય, તો શું તેમાં હરિતદ્રવ્ય હોય? તો હા વિદ્યાર્થી મિત્રો, તેમાં પણ હરિતદ્રવ્ય હોય અને ખોરાક બનાવાતો હોય છે. હવે હું બીજી એક વાત કહું કે આપણે જે કુંડું મૂક્યું હતું અંધારામાં, એ કુંડાને જો તમે ફરી બહાર સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકી દો તો શું થાય? તો ફરીથી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ચાલુ કરશે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ચાલુ કરી અને શું થશે કે તેમાં પણ આપણે આયોડિનના દ્રાવણની પ્રક્રિયા કરીશું તો એમાં ઘેરો કાળો રંગ જોવા મળશે. તો એ શું દર્શાવે છે કે અંધારામાં તો ત્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ના થઈ અને સૂર્યપ્રકાશમાં તો ત્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ. હવે બીજી એક વાત કહું કે તમે તમારી આજુબાજુ જ્યારે ચોમાસું હોય, તળાવ હોય, એમાં જોયું હશે કે ઉપર લીલું લીલું જોવા મળે છે. આખા તળાવોમાં, પાણીના ખાબોચિયામાં ઘણીવાર જોયા હશે તમે ખાબોચિયા પાણીના, અને તળાવ પણ જોઈ છે, લીલી લીલી ચાદર પથરાઈ જાય થોડાક સમય માટે. તો કેમ એવું થાય? તો વિદ્યાર્થી મિત્રો, એ લીલ છે. તો લીલા રંગની હોય છે, બીજા રંગની પણ હોય છે, પરંતુ લીલ એક એવું સૂક્ષ્મ જીવ છે કે જે હરિતદ્રવ્ય ધરાવે છે અને લીલ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મેં માહિતી આપી આજના વિડીયોમાં. કઈ કઈ માહિતી આપી હું ફરી તમને રિપીટ કરું છું કે પોષક તત્વો, પોષણના પ્રકાર, કઈ પ્રક્રિયા થાય છે, કયા ભાગમાં થાય છે વનસ્પતિના, એ શીખવ્યું. પ્રકાશ સંશ્લેષણ એટલે શું, કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ સમજાવી અને છેલ્લે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ પણ શીખ્યા, જેને આપણે સમીકરણ તરીકે લખ્યું. એ ઉપરાંત પ્રવૃત્તિ કરવાનું પણ મેં જણાવ્યું છે, તો તમે ચોક્કસથી એ પ્રવૃત્તિ છોડની કરજો. અને હવે આગળની વધુ માહિતી આગળના વિડીયોમાં હું તમને બતાવીશ. આભાર.